आज આપણે આવી ગયા છે મોરબીમાં ખાખરાવાડી માતાજીના મંદિરે કે જે એકદમ સુંદર અને સારા વાતાવરણની અંદર મંદિર વસાવેલું છે અને મંદિરની મહત્વતા એ છે કે એકદમ જંગલની અંદર આવેલું છે, બાજુમાં પાણી છે, બાજુમાં નદી છે અને પુષ્કળ પ્રમાણમાં ઝાડ અને બગીચો પર્વતમાળા છે। એની અંદર એકદમ સુંદર વાતાવરણની અંદર ફરવાની મજા આવી જાય છે। તો ચાલો દોસ્તો આવો મારી સાથે અને સાથે મળી અને આ મંદિરે આપણે વનભોજનનું આયોજન કરેલું છે। વનભોજનના આયોજનની સાથે સાથે આપણે એક રેસીપી બનાવવાની છે, જે રેસીપી બતાવવાની છે। તો રેસીપી વિશે મારા પત્ની સાથે છે, એ રેસીપી બનાવશે અને આપને સમજાવશે કે શું રેસીપી છે અને કઈ રીતની રેસીપી છે। તો ચાલો મિત્રો આપણે બધા સાથે મળી અને માતાજી માં ખાખરાવાડી માતાજીના દર્શન કરીએ અને થોડી વાર રોકાશું, જમશું અને રેસીપી બનાવશું। જે રેસીપી બનાવશું એનું પણ આપ લોકોને શૂટિંગ બતાવશું। તો ચાલો મિત્રો મારી સાથે આવી જાઓ, આપણે બધા સાથે મળી અને માતાજીના દર્શન કરીએ અને રેસીપી પણ જોઈએ। ચાલો મિત્રો આવી જાઓ। 1, 2, 3, come on! મિત્રો આપણે આવી ગયા છે માં ખાખરાવાડી માતાજીના મંદિરના પગથિયે અને માતાજીના દર્શનનો લાવો લઈએ। તો ચાલો મિત્રો તમે પણ મારી સાથે જોડાઈ જાઓ અને આપણે માતાજીના દર્શનનો લાવો લેવા જઈએ। આવી જાઓ મિત્રો, ચાલો। हाँ तो मित्रों चलो આપણે આવી ગયા છે મંદિરના પૂજારી બાપા। શું નામ કાકા આપનું? દેવનારાયણ ઝા। દેવનારાયણ ઝાજી પાસે। અને જય માતાજી કાકા। જય ભગવતી, જય ભગવતી। તો કાકા આપણે આ મંદિરમાં તમે કેટલા સમયથી આવ્યા છો? 25 વર્ષથી। 25 વર્ષ થયા, બરાબર છે। અને કાકા આ મંદિરની સ્થાપન કે કોઈ ઉદ્ભવ કઈ રીતે થયો છે એ વિશે થોડીક આપણા દર્શકોને જાણકારી આપશો કાકા? જરૂર જરૂર। આમાં શું છે કે પહેલા આ મંદિર બન્યું હતું 25 વર્ષ પહેલા। આ જૂની મંદિર આ છે, આને જોડાવી દેજો, આના સીન લઈ લેજો। 25 વર્ષ પહેલા જૂની મંદિર એ હતું। હમણાં એ ડેમ બની ગયું મચ્છુ 3, તો આના હિસાબે મંદિરની ટ્રાન્સફર કરીને ઉપર લાવવા પડ્યા। માતાજીના રજા લઈને ઉપર આવ્યા છે। આ જૂના ઓછામાં ઓછા ભગવતીના સ્થાન 1001 વર્ષના છે। આ જે ભગવતી મેન ભગવતી બેઠી છે ગોખલામાં, એને 1000 વર્ષ ઉપર થઈ ગયું। પહેલા મંદિર કાંઈ ન હતું, આમની આમ બાવરિયાને નીચે બેઠા હતા ગોખલામાં। એની પરચા એવી છે કે માતાજી એવી પ્રત્યક્ષ હાજરા હજુર છે કે આના જ્યારે જે ભુવા હતું ને એ અહીંયાથી ધરમપુર ગામ છે, આમાં લઈ જવા માટે માતાજીના આજ્ઞા લઈને લઈ જતા હતા। પછી આ બિહામા ખાવા બેઠા, બિહામા ખાવા બેઠા પછી માતાજી પછી અહીંયા જે ગયા ગામડે તો ધૂનબા લઈ ગયા। માતાજી કીધું કે હું જ્યાં તમે મને બિહામા ખાવા બેઠા હતા અહીંયા જ રૂકાઈ ગયા છું, હું અહીંયા આવ્યું નથી। પછી માતાજી અહીંયા એ લોકોને કીધું મને પરચા આપો। ભુવાજી બધા ભુવા લોકો હતા એ બધે કીધું કે મને પરચા આપો। તો પરચામાં
માતાજી કીધું કે જાઓ અહીંયા જોત વર્તું હશે હા. ઓર ઉંદેડી આટું મારતું હશે, બરાબર છે. જોતને આટા મારતા હશે, હા. તો સમજી લેજો કે હું અહીંયા બેઠા છું. એટલે એના કારણે જ કાકા આને ઉંદેડીમાં કહેવાય. ખાખરાવાડી માતાજી પણ કહે છે અને ઉંદેડી માતાજી ઉંદેડી બે માં બે નામથી જાણકારી છે. તો ઉંદેડી માતા કહેવાનું કારણ કે એ જ જે કારણ. જોત જગતી હશે એની બાજુમાં ઉંદેડી આંટા મારતી હશે. હા, એ એ નિશાનીના લીધે માતાજીનું આ સ્થાનકનું નામ ઉંદેડી માતા ઉંદેડી અથવા તો માતા. ખાખરાવાડી માતા હા, પડેલું હા. છે. ખાખરાવાળી પડેલું છે એના માટે તો ખાખરાની ઝાડ છે એના હિસાબે એ પછીની નામ છે. બરાબર છે. પહેલા જૂનવાળી નામ ઉંદેડી માતા જ કહેતા હતા બરાબર છે, બધાએ. હા, બરાબર પછી છે. નામ પડ્યું એ ખાખરાવાળી, ખાખરાને હેઠે બેઠી ને એના હા, હિસાબે હા. ખાખરાવાળી નામ પડ્યું. હા, હા. અને બીજું એક કાકા કે આપણે આ મંદિરનું જે બાંધકામ અને મંદિર બનાવવાનો જે ખર્ચ આ તે એ મેં સાંભળ્યું છે કે કોઈ વાણિયા ભાઈ હતા મુંબઈની અંદર, એમને લુહાણા ભાઈ હતા મુંબઈની અંદર, એમને માતાજી દર્શને સપનામાં ગયા હતા અને એમને એવું કીધેલું કે ભાઈ આ જગ્યાએ હું છું અને મારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવો. તો એના વિશે જાણકારી આપશો કાકા? હા હા, આમાં શું છે કે આ મુંબઈના લુહાણા છે, ભગવતીના પરમ ઉપાસક છે. બરાબર છે. પોતે નામ છે બિપિનચંદ્ર કોટક. એના બિપિનચંદ્ર કોટક એના નામ છે. આ બહુ મતલબ ભાવનામાં એવી ભાવ છે એની કે વાત મત પૂછો. બરાબર છે. પોતે શીર્ષાસન ઉપર એ અત્યારે તો 82 વર્ષના થઈ ગયા, 82 વર્ષના, અત્યારે તો ઉંમર નથી એના, નહીં તો પોતે શીર્ષાસન ઉપર આખા 1.5 કલાક લગી ચંડી પાઠ પોતે જયમાન કરતા હતા. બરાબર છે. 1.5-2 કલાક લગી શીર્ષાસન ઉપર. શીર્ષાસન ઉપર. તો એવી આસ્થા છે એને ભગવતી ઉપર, બહુ પરમ ઉપાસક છે માતાજીના. સરસ, સરસ. और એના અહીંયા એ સપને મેં આવ્યું એવી કંઈ નથી, પણ અહીંયાથી એ જાતા હતા કાંડલામાં એ, તો અહીંયા એ માતાજીને એક બોર્ડ જોયું નાની, બરાબર છે. અહીંયા મંદિર છે કાંઈ, હા, હા. તો અહીંયાથી ભગવતીનું ઉપાસક તો છે. એટલે એ સમયના ગાળાની અંદર તો અહીંયા કોઈ આટલું બધું બાંધકામ ને આ બધું મંદિર ને કાંઈ નહીં હોય કાકા. નાનું બાવળિયા નીચે બેઠી. બાવળિયા નીચે માતાજી બેઠા હતા અને એમને આ બધી માતાજીએ આજ્ઞા કરી અને એ ભાઈએ આ બધું ખર્ચ આપી અને આ બધું બાંધકામ કરાવે બધુંય છે. બનાવ્યું, બરાબર. બધુંય કર્યું. નીચેની મંદિર એ પોતે બનાવ્યા, બરાબર. और પછી એના છોકરા છે જય કિશન કોટક, બરાબર. એ ઉપરની મંદિર બાંધકામ કર્યું, બધે બરાબર. બનાવ્યું. એમાં બીજાને એક પાવલી કોઈને નથી લીધા, બરાબર છે. એકલા ખર્ચા છે બધું એના. ના, ના, ખૂબ સરસ સમજ્યા? કહેવાય. और એ બહુ પરમ ઉપાસક છે. હા, અત્યારે તો અહીંયા હાલમાં છે નહીં ને, તો અહીંયા રીએ છે, હા. ક્યારેક ક્યારેક આવે છે. હવે અઠવાડિયા 10 દિવસ રોકાય છે અહીંયા. અત્યારે હાલમાં નથી, અત્યારે બોમ્બેમાં છે. બરાબર છે. પણ ઉદ્યોગપતિ છે તે એને ટાઈમની તો થોડુંક અભાવ હોય જ, તો બરાબર. આવે છે ભગવતીની એટલા ઉપાસના કરે છે, તે અહીંયા આવીને ઉપાસના કરે છે, બેઠે છે ભગવતીને આશ્રમમાં. એ બાજુમાં મકાન છે એમાં પોતે બિરાજે છે. અહીંયા શું કહો છો એના રોકાવા માટે અહીંયા આવે છે. બરાબર છે. હવે હું શું કહું છું કાકા કે 1 વર્ષ પહેલા તો જ્યારે આ કોરોનાની મહામારી નહોતી, આપણે મોરબી ગુજરાત કે ભારતની અંદર, આપણા વિશ્વની અંદર કોરોનાની મહામારી નહોતી, ત્યારે તો અમે અહીંયા અવારનવાર આવતા હતા. પણ અત્યારે કોરોનાની મહામારી આવ્યા પછી હું ઘણીવાર મુલાકાતે માતાજીને દર્શને અથવા તો આ સ્થળ ઉપર અવારનવાર આવું છું, કેમ કે મારું રહેવાનું પણ અહીંયાથી 4-5 કિલોમીટર દૂર છે. એટલે હું અવારનવાર આવતો, મારો ટ્રાવેલિંગ વાહનનો ધંધો છે ટેક્સીનો, એટલે હું મારી મુલાકાત ક્યારેક ક્યારેક થતી હોય. તો હવે તો કાકા અહીંયા માણસોની અવર જવર દર્શનાર્થીઓ ઘટી ગયા છે. તો એ વિશે થોડું તમે જાણકારી આપશો કે હવે કયા સમયની અંદર કેટલા દર્શનાર્થીઓ આવે છે અને અહીંયા કેટલા માણસો મુલાકાત લેશે? હા, આમાં શું છે, જો ભક્તોની કોઈ સંખ્યા ન હોય. બરાબર છે. તમને એક જ વાત બતાવી દઉં કે તહેવાર હોય એમાં વધારે માણસો આવે. અત્યારે કોરોના કાળ છે, તો કોરોના કાળમાં માણસો થોડું ઘટી ગયું છે. બરાબર છે. ઓર દર્શનાર્થી તો એના ઘણા આવે છે, ઠેઠ અમદાવાદથી, સુરતથી, ઓર અમેરિકા સુધી એના માનતા લેવા વાળા માણસ છે. જે અમેરિકામાં રહીએ છે એવી અહીંયાની માનતા લઈને જાય. હા, તો દોસ્તો વિદેશમાં ફોરેનરો પણ આ માતાજીના પરચા હાજરા હજુર છે. તો વિદેશની અંદર જે ફોરેનર માણસો, આપણા ગુજરાતીઓ કે ભારતીયો જે રહે છે, એ પણ માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને માતાજીની માન્યતા માને છે અને માતાજીના દર્શને આ સ્થળ ઉપર મા ખાખરાવાડીના મંદિરે મુલાકાત લેવા આવે છે. હા, ભગવતીની જેટલા મોઢેથી તેટલા વખાણ થાય નહીં, આપણી એટલા ઓકાત નથી. આપણે તો ટીટોડી છે, સાગરમાંથી ટીપે ટીપે પાણી લઈને કેટલા નીકાળશું, કેટલા કાઢી. સરસ છે કાકા, તમે અમને આટલી માતાજીના આ સ્થળ વિશે, માતાજી વિશે, માં ખાખરાવાડી મેલડી માતા વિશે તમે અમને આ જાણકારી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દાદા અમને કાકા આશીર્વાદ આપો કે અમે સુખી રહીએ. સુખી રહેજો, સુખી. ભગવતી કલ્યાણ કરશે, ભગવતી જગતની સુખી. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા. હા, તો મિત્રો આપણે આ પૂજારી બાપા સાથે મુલાકાત કરી અને માતાજીના સ્થળ વિશે આપને બને એટલી સચોટ અને ઊંડાણપૂર્વક જાણકારી આપી. તો
આવો મિત્રો, હવે આગળ આપણે જઈશું અને માતાજીના દર્શન તો કરી લીધા છે. આગળ આપણે જઈ અને બપોરનું વનભોજન જે ગોઠવણી કરી છે ત્યાં જઈ અને આપણે રસોઈ બનાવશું, ખાશું પીશું અને મજા કરશું. મેન સ્થાન ભગવતીના એ દર્શન કર્યા. મિત્રો, આપણી સાથે આવેલા વનભોજન કરવા માટેના મારા પરિવારના તમામ સભ્યો સાથે આપની મુલાકાત કરાવી દઉં છું. આ છે મારા બાપુજી પ્રવીણભાઈ સારેસા, આ છે મારા મમ્મી દેવબેન સારેસા, આ મારી દીકરી આરતી, અમારો ભાઈ નાના ભાઈનો દીકરો જનક, અમારા ઘરના છે, મારી ઘરવાળી, અમારો ભરત, અમારા નાના ભાઈના ઘરના દયાબેન અને અમારી વંશિકા. તો મિત્રો, આ બધા અમે અત્યારે હાલમાં આવી ગયા છીએ ખાખરાવાડી માતાજીના મંદિરે વનભોજન લેવા માટે અને દર્શન કરવા માટે. તો આવો મિત્રો, બધા સાથે મળી અને વનભોજનનો લાવો લઈએ અને આનંદ કરીએ. આપણા વનભોજનની અંદર રસોડું બનાવવાનું છે. રસોડામાં રીંગણનો ઓળો, બાજરીના રોટલા, છાશ અને મૂળા, ટમેટાનું સલાડ બનાવવાનું છે. તો આવો મિત્રો, એના માટે શું શું આપણે વસ્તુઓ, સાધન સામગ્રી જોશે, શાકભાજી, એનું આપણે બતાવી દઈએ. આ છે લીલી ડુંગળી, આ ટમેટા છે, આ લસણ છે, આ લીલું હળદર છે, આદુ છે, આ લીલા મરચાં છે, આ લાલ મરચાં છે, જરૂર પ્રમાણે લીંબુ છે, લીલી કોથમીરી છે, લીલો લીમડો છે અને ઓળો બનાવવા માટે ઓળાના સ્પેશિયલ જો રીંગણા આવે છે, જે શેકવાના આવે એ રીંગણા છે. એના સિવાયના સૂકા મસાલાઓ છે, જેની અંદર જીરું, રાઈ, મીઠું, ગરમ મસાલો, મરચું, હળદર, જીરું પાવડર અને સિંગના દાણા. તો આ બધી સાધન સામગ્રી તૈયાર છે. હવે આનું કટિંગ કરી અને રસોડું આગળ વધારે ત્યાં સુધી ચાલો મિત્રો, આપણે બીજો આનંદ લઈએ. આપણો ચૂલો પ્રગટાવી અને રીંગણા શેકાઈ ગયા છે અને જોઈ શકો છો કે આ રીંગણા સારી રીતે શેકાઈ ગયા છે. આગ ભરપૂર થઈ હતી અને પૂર્ણ આગની અંદર રીંગણા શેકાય અને મસ્ત પાકી ગયા છે. હવે થોડી વારમાં રીંગણા સુધારી અને આગળનું શાકભાજી બનાવવાની તૈયારી કરીશું. આપણા રીંગણા શેકાય અને તૈયાર થઈ ગયા છે. આ છાલ ઉતારેલું રીંગણું છે. છાલ ઉતાર્યા પહેલાં રીંગણું આટલું શેકાવવું જોઈએ અને પછી આટલી છાલ ઉતારી નાખવાની. છાલ ઉતારી અને રીંગણાનો કટિંગ કરી અને ઝીણું છીણી નાખવાનું. જેવી રીતે આ છીણાઈ રહ્યું છે એવી રીતે કોઈ પણ ધારદાર વસ્તુ લઈ અને ઝીણું છીણી અને એકદમ ઝીણું ક્રશ કરી નાખવાનું. એના પછી રીંગણાનો ક્રશ થાય એનો વઘાર માટે તૈયાર થઈ શકે છે. કોથમી પણ સુધારાઈ ગઈ છે, લીમડો પણ તૈયાર છે, મરચાં, લીલા મરચાં, લીલી ડુંગળીનું કટિંગ થઈ ગયું છે, ટમેટાનું કટિંગ થઈ ગયું છે, હળદર, લસણ અને આદુની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે વઘાર માટે આગળ વધીશું દોસ્તો. ચાલો દોસ્તો, તો હવે રીંગણાના ઓળાનો વઘાર થઈ રહ્યો છે. વઘાર માટે આ તેલ નાખી દીધું છે તપેલાની અંદર અને હવે વઘારને આગળ વધારીશું. હવે રાઈ નાખી, તેલ સારી રીતે ઉકળી ગયું છે. રાઈ નાખી, હવે જીરું નાખવામાં આવે છે. આ જીરું નાખ્યું, હવે લીલા લીમડાના પાન નાખવામાં આવે છે. હવે લીલી હળદરની પેસ્ટ તૈયાર થઈ રહી છે. પેસ્ટ નાખવામાં આવશે.
લીલી હળદરની પેસ્ટ નાખી. હવે લીલા મરચાં નાખવામાં આવે છે. લીલા અને લાલ મરચાં ક્રશ કરેલા, ઝીણું કટિંગ કરેલા નાખી દીધા છે. હવે એને સારી રીતે સાતળી લેવાનું, એટલે કે હલાવી અને મિક્સ કરી નાખવાનું. આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે લીલી ડુંગળી અને ટમેટાનું કટિંગ નાખવામાં આવશે. આ લીલી ડુંગળી, જરૂરિયાત મુજબ લીલી ડુંગળી નાખવાની. લીલી ડુંગળીને થોડી વાર બફાવા દેવાની, હલાવતો રહેવાનું બફાતો. લીલી ડુંગળી થોડી લાલ થઈ અને એની સુગંધ આવવા માંડે એટલે પછી આગળ વધારવાનું. આપ જોઈ શકો છો મિત્ર કે ડુંગળી સારી રીતે બફાઈ ગઈ છે અને ડુંગળીમાં જરૂર પ્રમાણે અત્યારે મીઠું નાખવામાં ઉમેરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત પ્રમાણે તમને જેટલો સ્વાદ ફાવતો હોય એટલું મીઠું નાખવાનું. મીઠું નાખ્યા પછી એને થોડું હલાવી નાખવાનું. હલાવી મિક્સ કરી અને જોઈ લેવાનું. જોઈ શકો છો મિત્ર, બહુ બધું સારી રીતે પાકી રહ્યું છે અને આગ પણ સારી પ્રગટી ગઈ છે. તો હવે એમાં આગળ ઉમેરવામાં આવશે લસણની પેસ્ટ, સિંગના દાણા ઉમેરવામાં આવશે, ક્રશ કરેલા, મતલબ કે ખાંડણીની અંદર ખાંડેલા છે. સિંગના દાણાથી શું થશે કે કદાચ તીખાશ વધી જાય તો તીખું ઓછું ખાતા હોય અને ઓછી તીખાશ આવે, અને સિંગના દાણાના લીધે સ્વાદ વધી જાય, એટલા માટે સિંગના દાણા ક્રશ કરી અને નાખવામાં આવ્યા છે. હવે એની અંદર ઉમેરવામાં આવશે બાફેલા રીંગણાનો આપણે જે ભરથું કહી કે ઓરો કહી એ નાખવામાં આવશે. જોકે ઓરો તો બન્યા પછી શાકનું નામ છે, છતાં પણ એને કહી શકો છો. તો બાફેલા રીંગણા, શેકેલા રીંગણા એની અંદર ઉમેરી દીધા છે અને સારી રીતે એનું મિશ્રણ તૈયાર કરે છે આગ ઉપર તપેલાની અંદર. વાહ, સરસ! આને તો જોતા જેવું લાગે છે, ખાવાની મજા આવી જાય. ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક એ મિશ્રણને હલાવ્યા રાખવાનું ધીમા તાપે. હવે એની અંદર હળદર ઉમેરવામાં આવે છે જરૂરિયાત મુજબ. હવે એની અંદર જરૂરિયાત પ્રમાણે મરચું ઉમેરવામાં આવશે સ્વાદ અનુસાર. તીખું ખાવું હોય તો વધારે થોડું, મોરું ખાવું હોય તો થોડું ઓછું. હવે જીરું, ધાણા જીરુંનો પાવડર ઉમેરવામાં આવે છે. ગરમ મસાલો પાવડર, મસાલા પાવડર કે સબ્જી મસાલો જે કહો તે ઉમેરવામાં આવ્યો છે. આ બધા મિશ્રણને હવે સારી રીતે હલાવતા રહેવાનો ધીમા આગ ઉપર. વાહ, સરસ! હવે એની અંદર કોથમીરીના પાન ઉમેરવામાં આવશે, કટિંગ કરેલી કોથમીરી, લીલી કોથમીરી. બસ, સરસ મિત્રો, આ બધું તૈયાર થઈ ગયું છે. તો એને થોડી વાર બફાવા માટે ઢાંકી અને મૂકી દેવાનું છે. ચાલો, તો હવે આપણો ઓળો તૈયાર થઈ ગયો છે અને જોઈ લઈએ તો કેવો ઓળો બન્યો છે. વાહ, મજેદાર, સરસ મજાનો ચટાકેદાર ઓળો લાગે છે. હવે જોઈશું કે જમવામાં પણ આનો કેવો સ્વાદ આવે છે. તો આપણો ઓળો પણ તૈયાર છે અને આ બાજુએ આપણા બની રહ્યા છે બાજરીના રોટલા. બાજરીના રોટલા પણ દેશી ચૂલા ઉપર કંઈક સ્વાદિષ્ટ બનતા હોય એવા લાગે છે.
અને સરસ મજાના લાકડાના ચૂલા ઉપર બાજરીના રોટલા બની રહ્યા છે. આ લોકો આ બાજુ બાજરીના રોટલા બનાવી રહ્યા છે. અહીંયા થોડા બાજરીના રોટલા બની ગયા છે. તો ચાલો દોસ્તો, થોડી વારમાં જમવાનું તૈયાર થઈ જાય પછી જમવાનું કેવું સ્વાદિષ્ટ બન્યું છે એના વિશે જાણીએ. મિત્રો, મોરબીથી 5 કિલોમીટર દૂર મોરબી અને કંડલા બાયપાસ હાઈવે ઉપર માં ધક્કાવાડી માં ખાખરાવાડી મેલડીમાનું મંદિર આવેલું છે અને તે મચ્છુ નદીના કિનારે વસેલું છે. ત્યાં નયનરમ્ય, મનોહર, સુંદર, એકદમ મનને આકર્ષિત કરે એવું સુંદર વાતાવરણ છે. તો આવો મિત્રો, હું તમને બતાવું કે ત્યાંનું વાતાવરણ કેવું છે અને કેવી મજા આવે એવું છે. આપ મિત્રો જોઈ શકો છો, આ છે ખાખરાવાડી માતાજીનું મેલડીમાનું મંદિર કે જે જૂનું મંદિર છે, પણ મચ્છુ નદીનું પાણી વધી જવાથી, પહેલાં અહીંયા દર્શન કરવા માણસો જતા હતા, તો મચ્છુ નદીનું પાણી વધી જવાથી હાલ પૂરતું એ મંદિર પાણીમાં ગરક થઈ ગયેલું છે. એટલે અંદાજિત 75% પોણો ભાગ તો એનો ગરક થઈ ગયેલો છે. ઉપરનો ખાલી ગુંબજ જ છે. તો મિત્રો, આ મંદિરને હાલમાં બંધ કરી માતાજીની રજા લઈ અને એ મંદિરને નવેસરથી મંદિરના પાછળના ભાગે જ માતાજીનું નવું ભવ્ય મંદિર બનાવેલું છે. અને હાલમાં માતાજીને વંદન પ્રણામ કરવા લોકો આ મંદિરની અંદર આવે છે અને આ મંદિરને, જૂના મંદિરને હાલમાં બંધ કરી દીધેલ છે. તો મંદિરની બાજુમાં તમે જોઈ શકો છો મિત્રો કે ઘણું બધું પાણી છે. મચ્છુ નદીનું પાણી આવે છે અને મોરબીથી 3 કે 4 કિલોમીટરને અંતરે જ આવેલું છે. વાહન લઈને આવો તો તમે મોરબી નવલખી ફાટક, રેલવે સ્ટેશનથી નવલખી ફાટક અને નવલખી ફાટક થઈ અને કંડલા બાયપાસ ઉપર આવતું રહેવાનું. ત્યાં આપણો સરકારી આરટીઓ ખાતું છે, આરટીઓ ઓફિસ આવેલી છે, તેની બાજુમાં જ મેલડીમાનું મંદિર આવેલું છે, જેનું નામ છે ખાખરાવાડી મેલડીમાં. તો જો મિત્રો, જો કેટલું પાણી ભરેલું છે, મચ્છુ નદીનું પાણી છે અને સુંદર વેલ પણ ઉગેલી છે અને નયનરમ્ય દ્રશ્ય છે. એકદમ સામે પુલ દેખાય છે, સુંદર મજાના ઝાડ ઉગેલા છે, પાણી ઘણું બધું ભરેલું છે અને સુંદર મજાનું વાતાવરણ છે. ફરતે તમે જોઈ શકો છો, સારું સુંદર ઝાડ ઉગેલા છે, પારી કરેલી છે. અને મિત્રો, એક ખાસ સૂચના લખેલી પણ છે કે નદીમાં નહાવાની મનાઈ છે. તો અહીંયા પાણી એટલું બધું પુષ્કળ પ્રમાણમાં છે કે કાંઈ પણ અઘટિત ઘટના બની શકે. એટલે તમે આ મંદિરે આવો તો નદીમાં નાહવા જઈ શકતા નથી. જો મિત્રો, નજારો, સુંદર મજાનો નજારો. અહીંયા નાળિયેર વધેરવા માટે પણ એક મિકેનિઝમ ગોઠવેલું છે કે જેમાં તમે આરામથી નાળિયેરની છોટી ઉતારી અને નાળિયેરને માતાજીને ધરાવવા માટે લઈ જઈ શકો છો. અહીંયા ડસ્ટબિન રાખેલી છે મિત્રો, ચોખ્ખાઈની પણ પૂરેપૂરી કાળજી રાખેલી છે. અહીંયા બાળકોને રમવા માટે ઝૂલાઓ, હિંચકાઓ લગાવેલા છે. તો કોઈ પણ નાના બાળકોને લઈને તમે અહીંયા આવો તો બાળકો રમી શકે આનંદથી. આ સામેની જગ્યાએ તમે જોવો છો તે રસોડું અને લોબી ચાલી છે કે જ્યાં એક જગ્યાએ તમે રસોડામાં રસોઈ કરી શકો અને એક જગ્યાએ આરામથી જમી શકો. હા મિત્રો, સુંદર મજાની વ્યવસ્થા છે. આ જોઈ શકો છો આપ મિત્રો, આ મંદિરનો વ્યૂ છે. મંદિર પણ એકદમ સુંદર મજાનો વ્યૂ આવે છે. મંદિરને જોતા મન પ્રસન્ન થઈ જાય છે એવું લાગે છે. અહીંયા ખાધા વિના બસ બેસી જ રહીએ. એટલું સુંદર મજાનું મંદિર છે. અને અહીંયાનું સત્યતા પણ એટલું બધું છે કે માણસોનો એટલો બધો વિશ્વાસ છે કે અત્યારે તો હાલમાં કોરોનાની બીમારી ચાલે છે, મહામારી, એટલે માણસો ઓછા આવે છે. નહીંતર દોસ્તો, અહીંયા રવિવારે તો તમે ચાલવાની પણ જગ્યા ના મળે, એટલું બધું માણસોની ભીડ ઉમટી પડતી હતી. દર્શનાર્થીઓની, દર્શન માટે આવનારા માણસોની ભીડ ઉમટી પડતી હતી. અને મિત્રો, ઝાડ હરિયાળી તમે જુઓ, વાતાવરણ એનું જુઓ, આનંદ આવી જાય મિત્રો. મન પ્રફુલ્લિત થઈ જાય, તનનો પણ, શરીરનો પણ થાક ઉતરી જાય. એટલું સુંદર મજાનું અહીંયાનું વાતાવરણ છે. એમ થાય કે આખો દિવસ અહીંયા બેસી રહીએ, બાળકો રમ્યા રાખે. અને જો એક દિવસનો સમય હોય મિત્રો અને આવી જગ્યાએ જો ફરવા આવી ગયા હોય તો મિત્રો આનંદ જ આવી જાય. અને મંદિરના પાછળના ભાગે સુંદર મજાનો એક બગીચો બનાવેલો છે, પણ હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોવાથી આ બગીચાને
બંધ કરી દેવામાં આવેલ છે. એટલે અંદર પાણી પીવડાવવા માટે કોઈ સેવાદાર માણસો છે એ લોકો ખાલી અંદર જાય છે અને ત્યાં પાણી પીવડાવે છે અને ફૂલ છોડની સેવા માવજત કરે છે. આ ભાઈ રહ્યા ત્યાં અહીંયાના સેવાદાર છે, એ ભાઈ સારી રીતે સેવા કરે છે અને સાફ સફાઈ રાખે છે. એ ભાઈ 24 કલાક અહીંયા જ રહે છે અને સારા વ્યક્તિ છે. મારી એની પોતે એમની સાથે મારી મુલાકાત થઈ ગઈ. સજ્જન માણસ છે અને સારી સેવા કરે છે. અને વાતાવરણ જોવો સાહેબ ભાઈ, એકદમ પહાડ જેવું સુંદર મજાનું વાતાવરણ છે, સુંદર મજાનો બગીચો છે. આ તો કોરોનાની મહામારી આવી ગઈ આપણા વિશ્વની ઉપર, આપણા ભારતની ઉપર, એટલે આ બગીચાને બંધ કરવો પડ્યો. નહીં તો આ બગીચામાં પણ આરામથી તમે ભાઈ જઈ શકો છો, બેસી શકો છો, ફરી શકો છો અને સુંદર મજાનું વાતાવરણ પણ છે. જો મિત્રો અહીંયાથી આ નીકળવાનો રસ્તો છે. તમે વાહન લઈ અને તમે પોતે પણ અહીંયાથી સીધા જ મંદિરના પટાંગણમાં બગીચામાં આવી શકો છો. સુંદર મજાનું મંદિર છે, સુંદર મજાનું વાતાવરણ છે. વાહ, આંખોને ઠંડક મળી જાય છે. સરસ મજાનું. આ બાળકો અમારી સાથે આવેલા મારા બાળકો ઝૂલી રહ્યા છે, રમી રહ્યા છે. બાળકોને તો જાણે મજા જ આવી ગઈ મિત્રો. સરસ મજાના વાતાવરણની અંદર રમે છે, હિંચકે છે. અને આવું વાતાવરણ તો શહેરના કોન્ક્રીટના જંગલોમાં, શહેરોમાં આવું વાતાવરણ ક્યાંથી? છતાં પણ શહેરથી 5 કિલોમીટરના અંતરે જો આવું વાતાવરણ મળતું હોય તો 5-15 મહિના દિવસે એકાદી મુલાકાત તો લેવી જ જોઈએ દોસ્તો. હા, અમારા ભરતભાઈ તો જો મજા કરે છે. આ ભરતભાઈ, આ વંશુબેન, આ જનકભાઈ, આ અમારા આરતીબેન હિંચકા ખાય અને આનંદ કરે છે. મજા પડી ગઈ છે હો ભાઈ. આ વંશુબેનને પણ આનંદ આવી ગયો છે. ચાલો મિત્રો, તો હવે આપણા રસોડા તરફ તમને લઈ જાઓ. રસોડાની અંદર શું સગવડ છે અને રસોડું મંદિર તરફથી બનાવેલું છે. એમાં તમને ઝીણા મોટો સામાન પણ મફત મળી રહે છે. ખાલી તમારે જે ખાવાનું હોય એ શાકભાજી લઈ અને ઝીણા મોટું તેલ મરચું મીઠું લઈને આવો તો અહીંયા રાંધવાના ઠામો, વાસણો અને બધી બાકીની વ્યવસ્થા તમને આરામથી મળી શકે છે. આ છે રસોડું. જો તેલના ડબ્બાઓ, જે મોટું રસોડું કરે છે એ લોકો જાજા માણસો આવે છે તેલના ડબ્બા લઈને આવે છે. આ ચૂલાઓ છે, આ કઢાઈઓ બનાવવા માટે, આ જારા તવીથા, આટલી બધી કઢાઈઓ, જારા તવીથા. હા, આપણો રીંગણનો ઓળો ઢકાયેલો છે આમાં. સરસ મજાનું વ્યવસ્થા છે અહીંયા. વાસણોની કાંઈ જરૂર ના પડે. વાસણો પણ અહીંયા મંદિર તરફથી ઘણા બધા રાખવામાં આવેલા છે. સેવાભાવી માણસો તેલ વધે, મીઠું મરચું વધે, બધું મૂકી જાય છે. એટલે 50% જેવો સામાન તો તમને આરામથી અહીંયા એમને મતલબ કે મફતમાં મળી શકે છે. આ રસોડું છે મિત્રો. આ રસોઈ બનાવવા માટેનું રસોડું છે, મોટું રસોડું છે. આ રસોડાની બાજુમાં જ ભોજનાલય, ભોજન કક્ષ, એટલે કે તમે બનાવેલી રસોઈ અહીંયા જમી શકો છો. અને અહીંયા તો એકસાથે 500 માણસોને જમવું હોય તો પણ આરામથી જમી શકે એવી વ્યવસ્થા છે. આ પીરસવાનું ટેબલ કાઉન્ટર પણ અહીંયા બનાવેલું છે. આની ઉપર તમે બધી વસ્તુ તૈયાર બનાવેલી રાખી અને અહીંયાથી જ પીરસી શકો છો, માણસો લઈ શકે છે. જેવી રીતે આપણે લગ્ન સમારોહની અંદર કાઉન્ટર બનાવેલું હોય છે. હા મિત્રો, અને આ છે આપણો હોલ. જોઈ શકો છો મિત્રો, કેવડો મોટો હોલ છે. સરસ ચોખ્ખો સુગડ. થોડા માણસો ઓછા આવે છે અને અત્યારે કોરોનાની મહામારી ચાલે છે એટલે સાફ સફાઈની થોડીક તકલીફ જેવું લાગે છે. છતાં પણ કોઈ માણસો આવે તો એ જાતે સાફ કરી અને આરામથી અહીંયા જમી શકે છે.
તો આવી છે સરસ મજાની વ્યવસ્થા મિત્રો. ચાલો હવે આપણો રીંગણનો ઓળો અને બાજરીના રોટલા તૈયાર થાય એટલે આપણે આ જ હોલ કે લોબીની અંદર બેસી અને જમવાનું છે. બાજુનું રસોડું છે, આ મારા મમ્મી છે, બાજુમાં રસોડું કેટલું તૈયાર થઈ ગયું એ પૂછી રહ્યા છે. આ મૂળાઓળા તૈયાર થઈ ગયા છે, એ પણ હવે મૂળા કટિંગ થઈ ગયા છે, તેને પણ હમણાં થોડી વારમાં જમવાની સાથે લેવામાં આવશે. ચાલો તો મિત્રો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે, જોઈ લે કે શું શું બન્યું છે. આ છે આપણો ચટાકેદાર રીંગણનો ઓળો, આ છે બાજરીના રોટલા, કાચા ટમેટા, કાચા મૂળા અને કાચા લાલ મરચાંનું કોરું સલાડ, આ છાશ છે. તો દેશી ભોજન આપણું તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે જમવા બેસીશું અને જોઈએ કે કેવું ટેસ્ટી બન્યું છે. આપણો રીંગણનો ઓરો બની ગયો છે, બાજરીના રોટલા, રીંગણનો ઓરો અને કાચું સલાડ, રોટલી, છાશ બધું તૈયાર છે. તો ટેસ્ટ મારીએ કે આપણો રીંગણનો ઓરો કેવો બન્યો છે. આવો મિત્રો જો. વાહ, ટમેટા પણ સરસ દેખાય છે, મરચાં પણ સરસ છે અને ઓરો પણ એકદમ સુંદર રીતે બન્યો એવું લાગે છે. આવો મિત્રો ચાલુ કરીએ. વાહ, લાકડા ઉપર બનેલો છે રીંગણનો ઓરો, એકદમ ચમકતી સ્વાદ આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો છે. તીખાસમાં પણ મીડિયમ સારું છે. આવો મિત્રો તો ચાલુ રાખીએ. તો આપણે જમી લીધું છે, આખો દિવસ સવારે આવ્યા હતા, આખો દિવસ ફર્યા, માતાજીના દર્શન કર્યા, માં ખાખરાવાલી મેળીમાંના દર્શન કર્યા, એના ઇતિહાસ વિશે જાણવું. પૂજારી બાપાએ આપણને પૂરી વાત સમજાવી કે આવો આવો માતાજીનો ઇતિહાસ છે, એ બધું ફર્યા, દર્શન કર્યું, પાણી જોયું, કુદરતી હરિયાળી જોઈ. બપોરના સમય થયો એટલે રીંગણનો ઓરો, બાજરીના રોટલા, જે સગવડતા હતી એ પ્રમાણે બધું બનાવ્યું. મારા ઘરના, મારા ફેમિલી, મારા મિત્રો બધા સાથે આવ્યા, સારી સારી વસ્તુ બધી બનાવી, જમ્યા, ખૂબ આનંદ થયો મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એના વિશે અમારા કમેન્ટ બોક્સની અંદર જઈ અને કમેન્ટ કરી શકો છો. લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો સારો લાગે તો બીજા મિત્રોને બતાવો, શેર કરો અને ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરો તો આગળ બાજુની અંદર બેલ આઇકન આવશે, બેલ આઇકનને ક્લિક કરી અને ઓલ નોટિફિકેશન કરવાનું ચૂકશો નહીં. એટલે મારો આગળનો વિડીયો ગમે ત્યારે ભવિષ્યમાં થોડા જ સમયની અંદર બીજા આવા સારા સારા વિડીયો લેતા આવું છું. બીજો વિડીયો આવે એટલે તમને જાણકારી મળે અને તમે આરામથી વિડીયો જોઈ શકો. તો આવનારા વિડીયો સુધી આપણે મળીશું મિત્રો, ત્યાં સુધીનું વિડીયો પૂરો કરીએ છીએ અને આવનાર વિડીયોમાં મળી, ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.